વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ જય શ્રી નાગનાગેશ્વરી મંદિર ખાતે નાગપાંચમ નિમિત્તે નાગનાગીનની પૂજા અર્ચના કરવામાં આવી। નાગપાંચમ ગુજરાતી કેલેન્ડર અનુસાર શ્રાવણ કૃષ્ણ પક્ષના 5મા દિવસે ઉજવવામાં આવે છે। આ તહેવાર કૃષ્ણ જન્માષ્ટમીના 3 દિવસ પહેલા આવે છે। તમને જણાવી દઈએ કે ગુજરાતમાં 5 ઓગસ્ટથી શ્રાવણ મહિનો શરૂ થયો છે અને 2 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે। उत्तर भारतना 9 जुलाईना रोज नागपांचमનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો। જાણે ગુજરાતમાં નાગપાંચમ ક્યારે ઉજવવામાં આવે છે અને તેનું વિશેષ મહત્વ શું છે। નાગપાંચમના દિવસે નાગદેવતાની પૂજા કરવામાં આવે છે। આ દિવસે નાગદેવતાની પ્રતિમાને દૂધ અર્પણ કરવામાં આવે છે। આ સાથે આ દિવસે ભગવાન શિવની પણ પૂજા કરવામાં આવે છે। ઘણી જગ્યાએ આ દિવસે જીવંત સાપને દૂધ પીવડાવવામાં આવે છે। નાગપાંચમના દિવસે લોકો તેમના ઘરના મુખ્ય દ્વાર પર ગાયના છાણથી નાગદેવતાનું ચિત્ર બનાવે છે અને તેની પૂજા કરે છે। આ દિવસ શ્રાવણ શુક્લ પક્ષની 5મો દિવસ હતો અને ત્યારથી તેને નાગપાંચમી તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે લોકો મંદિરમાં જાય છે અને નાગદેવતાની પૂજા કરે છે। તેમને દૂધ, ચોખા, ફૂલ અને મીઠાઈ વગેરે અર્પણ કરવામાં આવે છે। એવી માન્યતા છે કે આ પૂજા કરવાથી નાગદેવની સાથે ભગવાન શિવ પણ પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે અને ભક્તો દ્વારા માનેલી બાધા અહીં પૂજા કરી બાધામાંથી મુક્ત થાય છે અને ભક્તો દ્વારા રૂપિયાના પૂપડા અને નાગનાગીનને કઠોળમાં મગ મઠિયા ધરવામાં આવે છે। આજે માંજલપુર વિસ્તારમાં આવેલી શ્રી નાગનાગેશ્વરી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તોએ નાગદેવતાની પૂજા અર્ચના કરી। આજના દિવસનું એવું મહત્વ છે કે શ્રાવણ મહિનો છે, નાગપાંચમને શુક્રવારનો દિવસ છે। આજે જે કંઈક લોકો નાગપંચમીના વિશે પોતે બાધાઓ અહીંયા આવીને રાખતા હોય છે અને એ બાધાઓ પોતે અહીં અર્પણ કરતા હોય છે અને બાધામાંથી મુક્ત થાય છે। કઈ રીતે પૂજા કરવામાં આવે છે? એની પૂજા એ રીતના કરવામાં આવે છે, કઠોળમાં સૌથી પહેલાં મગ, મઠિયા, ફુલેર તેમજ રૂના ગાભા લઈ આવે છે અને પોતાની માનતાઓને અર્પણ કરે છે। શું નામ? અંબાલાલભાઈ ચૌહાણ।